શું તમારી સાથે એવું થાય છે જ્યારે તમે કોઈ વસ્તુ વિશે વાત કરી રહ્યા હોય અને તમારા ફોનમાં તેની સાથે જોડાયેલી જાહેરાત જોવા મળે? તમે જ્યારે ઇન્ટરનેટ ઓપન કરો તમને તે સાથે જોડાયેલી જાણકારી મળવા લાગે છે કે પછી તમને તે વસ્તુ સાથે જોડાયેલા કોલ કે મેસેજ પણ મળવા લાગે છે? જો તમે પણ આવો અનુભવ કરી રહ્યા છો તો તમારે સાવચેત થવાની જરૂર છે. આ સમયે દુનિયામાં મોટાભાગના લોકો એન્ડ્રોઈડ યુઝર છે જેના ફોનમાં ગૂગલ સર્વિસ બાય ડિફોલ્ટ ઓન હોય છે. જો તમે ફોનના સેટિંગમાં ફેરફાર ન કર્યો તો તમારી અંગત વાતો ગૂગલ સુધી પહોંચી જાય છે અને તમારા ઘણા રાજ બહાર આવી શકે છે. એન્ડ્રોઈડ ફોનમાં બધી સર્વિસનો ઉપયોગ કરવા માટે તમારે ગૂગલનું એકાઉન્ટ બનાવવાનું હોય છે. જો તમે ફોનમાં એપ ઇન્સ્ટોલ કરવા સમયે ઘણી વસ્તુઓની પરમિશન જાણતા અજાણતા આપતા હોય છે જેનો એપ ડેવલપર ફાયદા ઉઠાવે છે. તેથી તમારે ફોનમાં એપ ઇન્સ્ટોલ કરવા સમયે કેમેરા, કોન્ટેક્ટ, લોકેશન, માઇક્રોફોન જેવી પરમિશન સમજી વિચારીને આપવી જોઈએ. ગૂગલ તમારા ફોનના માઇક્રોફોનનો ઉપયોગ કરી શકે છે. તમારી આસપાસમાં કરવામાં આવેલી વાતચીત પણ માઇક્રોફોન દ્વારા ગૂગલ સુધી પહોંચે છે જેનો ઉપયોગ ગૂગલ પોતાની એડ સર્વિસ માટે કરે છે. તમારે ફોનમાં આ સેટિંગ બદલી આ સર્વિસને ઓફ કરવી પડશે. જો તમે ઈચ્છતા નથી કે તમારી વાત કોઈ સાંભળે તો તમારા ફોનમાં આ સેટિંગનું બદલવું પડશે. સૌથી પહેલાં એન્ડ્રોઈડ સ્માર્ટફોનના સેટિંગમાં જાઓ. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરતાં ગૂગલ સેટિંગ એપ પર ક્લિક કરો. આગામી પેજ પર તમારી ગૂગલ પ્રોફાઇલ જોવા મળશે. આ પેજ પર મેનેજ યોર ગૂગલ અકાઉન્ટ પર ટેપ કરો. પછી તમારે ડેટા એન્ડ પ્રાઇવસી સેક્શનમાં જવું પડશે. આ પછી તમને વેબ એન્ડ એપ એક્ટિવિટીનો વિકલ્પ મળશે. તેના પર ટેપ કરો અને બીજા પેજમાં જાઓ. અહીંયા તમને સબ સેટિંગમાં ઇન્ક્લુડેડ વિડીયો એન્ડ ઓડિયો એક્ટિવિટીનો વિકલ્પ જોવા મળશે. તેના પર લાગેલા ટિકને હટાવી દો અને ગૂગલની ટર્મ ઓફ સર્વિસને એક્સેપ્ટ કરી લો. આ રીતે તમારા ફોનનું માઇક્રોફોન એક્સેસ ગૂગલને નહીં મળે. ત્યારબાદ ગૂગલ તમારા ફોનના માઇક્રોફોનથી આવેલો કોઈ અવાજ રેકોર્ડ કરશે નહીં અને તમે કરેલી વાત સાથે જોડાયેલ જાહેરાત જોવા મળશે નહીં. એટલું જ નહીં, તમારી અંગત વાતો પણ પ્રાઇવેટ રહેશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.